ગરમી હવે દર વર્ષે વધતી અને વધતી જાય છે અને ખાસ કરીને મે અને જૂનની ગરમી જે અસહ્ય હોય છે, આપણે સહન નથી કરી શકતા. અને અત્યારે તો કે છે ને કે 25 મે થી 2 જૂન સુધી સખત ગરમી પડવાની છે, જેને નો તપા પણ કહેવામાં આવે છે. અત્યારે તાપમાન આપણે 55 ડિગ્રી 50 ડિગ્રી જેટલું ફીલ થતું હોય છે. આપણે ગરમીથી બહુ હેરાન થતા હોય છે. તો આ ગરમીમાં આપણે એવી કઈ કઈ નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી આ ગરમી આપણને ઓછી લાગે અને ઉનાળામાં જે ગરમીના લીધે જે તકલીફો છે એ તકલીફથી આપણે બચી શકીએ. તો એના માટે વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો, કારણ કે આજે હું એવી વસ્તુ કહીશ કે જેની સાવધાની રાખશો તો આપણને ગરમી ઓછી લાગશે. સાથે આ ગરમીથી બચવા શું શું વસ્તુ કરવી જોઈએ એના પણ આપણે બતાવીશું. તો વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું ડોક્ટર દીપાલી ધાકેચા. અત્યારે ગરમી એને રેકોર્ડ તોડી રહ્યું છે ને કે જ્યારે હોય ત્યારે તાપમાન વધતું ને વધતું જ જાય છે, ઓછું થવાનું નામ જ નથી લેતું, જેના લીધે આપણે બધા જ અસહ્ય હેરાન થતા હોય છે. તો આ ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલી વસ્તુ છે, ફ્રીજનું પાણી બિલકુલ નથી પીવાનું. તમને બધાને નવાઈ લાગીને કે આ 55-50 ડિગ્રી તાપમાનમાં ફ્રીજનું પાણી ના પીએ એવું તો કઈ ચાલતું હશે, તમે શું આ વાત કરો છો? પરંતુ હા મિત્રો, આપણે આ ગરમીમાં ફ્રીજનું પાણી નથી પીવાનું. એની જગ્યાએ તમે ઠંડુ પાણી પીવો, પણ માટલાનું ઠંડુ પાણી પીવો કે જે આપણા માટે ખૂબ જ સારું હોય છે. જ્યારે પણ ગરમી વધતી હોય, બહારના અસહ્ય ગરમીમાંથી આપણે ઘરે આવતા હોય, ત્યારે આપણા શરીરનું તાપમાન તો 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ જ રહેલું હોય છે. ને જ્યારે તમે ફ્રીજનું ઠંડુ પાણી પીવો કે જેનું તાપમાન 10 થી 15 ડિગ્રી જેટલું હોય છે, જ્યારે તમે આ ફ્રીજનું ઠંડુ પાણી પીવો ત્યારે શરીરમાં જે બોડી ટેમ્પરેચર એમાં ઇમ્બેલેન્સ થાય છે. અને આ ટેમ્પરેચરને મેન્ટેન કરવા માટે શરીર એની ઉર્જા ખર્ચે છે. ને જ્યાં બધા અંગો સુધી લોહી પહોંચતું હોય ને એ લોહીનો ત્યાં ઘટાડો કરીને આપણે આ બોડી ટેમ્પરેચરને મેન્ટેન કરવામાં મદદ કરે છે, જેનાથી લોહીનું પરિભ્રમણ પણ ઓછું થાય છે અને શરીર ઉપર વધારાનો લોડ પડે છે. માટે આ ગરમીમાં ફ્રીજનું ઠંડુ પાણી અને ખાસ કરીને બરફનું પાણી તો બિલકુલ નથી પીવાનું. તમે જો ક્યારેક પીવો તો એ વાત બરાબર છે, પણ જો ડેઈલી પીતા હોય તો તમારા ઇન્ટરનલ ઓર્ગન ડેમેજ થવાના હાઈ ચાન્સ રહેલા હોય છે. માટે આ ગરમીમાં ફ્રીજના પાણીની જગ્યાએ માટલાનું ઠંડુ પાણી પીવો. અને પહેલાના જમાનામાં તમે જોયું હોય કે આપણા માટલાને હવા ઉજાસવાળી જગ્યાએ રાખતા, ભીના કપડાથી કવર કરીને રાખતા, જેનાથી માટલાનું પાણી ઠંડુ રહે. આપણે પણ એ રીત અપનાવવી જોઈએ અને એ પાણી પીવું જોઈએ કે જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારું છે. તો નેક્સ્ટ આગળ વધીએ અને બીજી કઈ સાવધાની રાખવાની છે એની વાત કરું. તીખો અને ખારો ખોરાક નથી ખાવાનો. ઉનાળામાં આપણે ભરપૂર તીખી ખારી મસાલેદાર વસ્તુ ખાઈએ છીએ, એ વાત સાચી, પણ ઉનાળામાં એ વસ્તુ નથી ખાવાની. કારણ કે ઉનાળામાં જ્યારે આપણે આ વસ્તુ ખાઈએ તીખી ખારી, જેના લીધે આપણા શરીરમાં પિત્ત વધે છે, જેના લીધે પેટની તકલીફો ઊભી થાય. અને તમે એક વસ્તુ જોયું હશે, ઉનાળામાં એવા જ ફળો આવે જે સ્વાદે મીઠા હોય છે અને જેમાં પાણીની માત્રા વધારે હોય, જેમ કે કેરી છે, તરબૂચ છે, દ્રાક્ષ છે, શક્કરટેટી છે, કે જેમાં પાણી સૌથી વધારે પડતા પ્રમાણમાં રહેલું હોય છે, જે આપણે સ્વાદે મીઠા લાગતા હોય. કારણ કે આ સિઝનમાં આપણને એનર્જીની ભરપૂર જરૂર પડતી હોય છે, જેના માટે મીઠા ફળો કે જેમાં નેચરલ ગ્લુકોઝ રહેલી છે, આપણા બોડીને ઇન્સ્ટન્ટ એનર્જી આપીને કામ કરવા મદદ કરે છે, જેનાથી આપણે ગરમીથી બચી શકીએ. માટે અત્યારે બની શકે તેટલું તીખું અને ખારું ખાવાનું ઓછું કરજો અને જે ગળ્યા ફ્રૂટ છે એના ઉપર આશરો રાખો. ગળ્યા પદાર્થમાં ખાંડ અને ગોળની વાત નથી કરતી હું, નેચરલ ગ્લુકોઝ એટલે કે જે ફ્રૂટ મળે છે એની વાત કરું છું, કે એ સૌથી વધારે પડતા પ્રમાણમાં લેવા જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ, ત્રીજી સાવધાની રાખવાની છે બહારથી આવીને તરત જ પાણી નથી પીવાનું. તમે જોયું હોય આપણા દાદી નાની લોકો જ્યારથી બહારથી કોઈ મહેમાન આવે ને આવી ગરમીમાં, તો એને તરત પાણી ના આપતા, એને 5 થી 10 મિનિટ સુધી બેસવા દેતા હતા કે જેનાથી એનું બોડી કૂલ ડાઉન થાય. પછી એને હાથ પગ ઠંડા પાણીથી ધોવા દઈએ ને પછી જ પાણી આપતા હતા. કારણ કે જ્યારે પણ આપણે બહારની આવી ગરમીમાંથી અંદર આવીએ છીએ ને તરત જ ઠંડુ પાણી પીએ છીએ, જેના લીધે બોડીમાં એક શોક જેવી ટ્રીટમેન્ટ ઊભી થાય છે કે જેના લીધે એને બોડી કોપઅપ નથી કરી શકતી ને આપણે ઇન્ટરનલ ઓર્ગન ડેમેજ થવાના ચાન્સ રહે, સાથે શોક જેવી કન્ડિશન પણ આપણને ફીલ થતી હોય છે. માટે જ જ્યારે પણ ગરમીમાંથી આવો ત્યારે 5 થી 10 મિનિટ આરામ કરો, પછી જ માટલાનું પાણી પીવાનો આગ્રહ રાખો અને પાણી ધીરે ધીરે પીવો કે જેનાથી આપણું બોડી મેન્ટેન રહે. અને જ્યારે પણ તમે ઉનાળામાં બહાર જતા હોય
ત્યારે તરસ નથી લાગી છતાં ઘરેથી 1 થી 2 ગ્લાસ પાણી પીને જ જાઓ કે જેનાથી ડિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોક થી તમે બચી શકો. અને બહાર તમારી વોટર બોટલ કેરી કરીને જાઓ, જે તમે સ્ટીલની રાખી શકો કે કાચની રાખી શકો છો, કારણ કે જે બહારની પાણીની બોટલ છે એ કેટલા ટાઈમની છે આપણને ખબર નથી. ઉપરાંત એ તડકામાં તપતી હોય, જેના લીધે જે પ્લાસ્ટિકના કણો હોય એ પણ પાણીમાં ભળે છે, અને એવું પાણી પીએ જે આપણને નુકસાન જ કરે છે. કારણ કે અમુક રિસર્ચ એવા બતાવેલા છે કે આ પ્લાસ્ટિકના કણો જે બોટલમાં રહેલા હોય છે આપણા શરીરમાં જાય છે અને આપણા અંગોને ડેમેજ પહોંચાડતા હોય છે. માટે બની શકે તેટલું પોતાની વોટર બોટલ કેરી કરીને જ જવી કે જેનાથી પાણી પણ ઠંડુ રહે અને તમારી હેલ્થ પણ સારી રહે. તો નેક્સ્ટ આગળ વધુ અને ચોથી સાવધાની રાખવાની છે એ છે આઈસ્ક્રીમ અને ઠંડા પીણા નથી ખાવાના. તમને એમ થાય મેડમ આઈસ્ક્રીમ ખાવાની ના પાડો, એવું તો કઈ ચાલતું હશે, અત્યારે આઈસ્ક્રીમ ના ખાઈએ તો શું ખાઈએ? તો હું આઈસ્ક્રીમ ખાવાની ના એટલા માટે પાડું છું કારણ કે તમે ક્યારે જોયું છે કે આઈસ્ક્રીમ તમે જે ખાઓ છો એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ રહેલા હોય છે? એમાં ખાલી ને ખાલી સુગર, સેક્રીન, કેમિકલ અને ફ્રોઝન ડેઝર્ટ રહેલું છે, જેમાં કોઈ પણ જાતના દૂધનો ઉપયોગ કે ખાંડનો ઉપયોગ નથી થતો. એની સિવાય જે આઈસ્ક્રીમ બનતો હોય છે ને આપણા હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. આવું જ ઠંડા પીણામાં પણ હોય છે કે એમાં જે નકરી ખાંડ જ રહેલી છે ને એક્સેસિવ અમાઉન્ટમાં જો સુગર ખાઈએ તો આપણને બહુ જ નુકસાન કરતું હોય છે. સાથે જ તમે જ્યારે જોયું હોય કે ક્યારેક આપણે ગોલા ખાઈએ કે આઈસ્ક્રીમ ખાઈએ ત્યારે અચાનક આપણું ગળું ખરાબ થઈ જાય છે, ગળામાં દુખાવો થવા લાગે છે. કેમ થાય છે? કારણ કે એમાં કોઈ પણ જાતની સારી વસ્તુ નથી રહેલી જે આપણા માટે સારી હોય છે. માટે આ સિઝનમાં બની શકે તેટલું આઈસ્ક્રીમ બહારનું અને ઠંડા પીણા બહારના નથી લેવાના. તમે ઘરે બનાવીને આઈસ્ક્રીમ ખાઓ, દૂધને ઉકાળીને એમાં તમારે જે પણ વસ્તુ ડ્રાય ફ્રૂટ નાખો એ બનાવેલો આઈસ્ક્રીમ તમે ખાઓ, જે આપણા માટે ખૂબ જ સારો છે, પણ બહારનો આઈસ્ક્રીમ નથી ખાવાનો. તો આ થઈ સાવધાનીની વાત કે તમે આટલી સાવધાની રાખશો તો પણ આ ગરમીમાં તમે તમારા બોડીને બેલેન્સ કરી શકશો અને તમને ગરમી પણ ઓછી લાગશે. આની સિવાય આટલી ગરમીમાંથી બચવા માટે તમે 1 ગ્લાસ શેરડીનો રસ જરૂરથી પી શકો, પણ ધ્યાન રાખો કે શેરડીનો રસ દિવસ દરમિયાન જ પીવાનો છે, રાતે બિલકુલ નથી પીવાનો. કારણ કે એમાં સુગર રહેલી હોય છે જે એબ્સોર્બ થઈ તો શરીરમાં યુટિલાઇઝ થાય અને આપણને એનર્જી આપે છે. જ્યારે કામ નહીં કરે ત્યારે એ એનર્જી, એ સુગર બધી ચરબીના રૂપમાં જમા થાય છે અને આપણને નુકસાન પહોંચાડે છે. માટે દિવસ દરમિયાન તમે 1 ગ્લાસ શેરડીનો રસ જરૂરથી પી શકો. બીજી વસ્તુ જેવી કે મઠ્ઠો છે, શ્રીખંડ છે, લસ્સી છે, એ બધી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખો કે જે આપણને ઠંડક આપે. અને ત્રીજું, બિલાનું શરબત, જે અત્યારે કોઈને જ નથી ખબર કે બિલા આપણા શરીર માટે ખૂબ જ ટાઢા હોય છે અને આપણને ખૂબ જ ટાઢક આપતી હોય છે. આ શરબત એવું છે જે વિસરાઈ ગયું છે. માંડ કોઈકને ખ્યાલ હશે કે બિલાનું શરબત પણ ઉનાળામાં પીવાય. ને આ શરબત આપણી પેટની તકલીફ, ઝાડા થયા હોય, અપચો, ઇન્ડાઇજેશન જેવી તકલીફમાં પણ એટલું જ રાહત આપે છે, સાથે આપણને ઠંડક પણ આપે છે. અત્યારે ગામડે ગામડે બિલા ખૂબ જ જોવા મળતા હોય, માટે અત્યારે એનો પાવડર કરીને એનો સુકવણી કરી લેવાનો. પછી જ્યારે પણ શરબત પીવું હોય ત્યારે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી બિલાનો પાવડર અને થોડી ખાંડ અને મીઠું નાખીને તમે આ શરબત પી શકો છો, જે તમારા શરીરમાં ઇન્સ્ટન્ટ ટાઢક આપશે અને આ બધી તકલીફમાંથી પણ તમને રાહત થશે. તો મિત્રો, આ છે એવી સાવધાની કે ઉનાળા દરમિયાન આ ગરમીથી બચવા આપણે કરવી જોઈએ, અને સાથે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ અને કેવી વસ્તુઓ લેવી જોઈએ એની પણ મેં વાત તમને કરી દીધી. તો આઈ હોપ તમે આજે આ 9 દિવસની ગરમી પડવાની છે એમાં તમારા બોડીને બેલેન્સ રાખો અને તમારી હેલ્થને ડેમેજ ના થાય, માટે આટલી વસ્તુનું ધ્યાન જરૂરથી રાખજો. વિડીયો અત્યાર સુધી જોયો અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા ગ્રુપમાં શેર કરો કે જેનાથી એ લોકોને પણ ખ્યાલ આવે કે આ ગરમીમાંથી બચવા તમારે શું શું કરવું જોઈએ. કારણ કે અમુક વસ્તુ એવી છે જે માનવા માટે કોઈ તૈયાર નહીં થાય, પણ એ વસ્તુનું ધ્યાન રાખશું તો એ આપણા માટે જ સારું છે. માટે તમારે શું નિર્ણય લેવો એ તમારા હાથમાં છે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી આવા નવા ને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.